શું મિત્રો તમને પણ લાગે છે કે બોટાદમાં ફરવા લાયક સ્થળ નથી તો તમે ખોટા છો કે એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ્સમાં, જેમાં અમે તમને દર્શન કરાવીશું આજે સાળંગપુર રોડ પર રહેલા હરણકુઈ વિસ્તારની પાછળના ભાગમાં આવેલા નવહત્યા હનુમાનજી મહારાજ, જે બોટાદમાં બહુ જ પ્રસિદ્ધ મંદિર છે અને ત્યાં આગળ ઘણા બધા મેળા પણ થતા હોય છે. એક વૃક્ષ અપલોડ કરી તો જુઓ, વાદળોનું ટોળું આવશે લાઈક કરવા. વૃક્ષ વાવો અને વરસાદ લાવો. नारायण जय श्री राम। वो महंत श्री निर्मलानंद सरस्वती श्री नवहत्ता हनुमानजी मंदिर हरनकुई बोटाद। ओम नमो नारायण जय श्री राम। आप सौનું શ્રી નવહત્તા હનુમાનજી મંદિર હરનકુઈ બોટાદમાં હાર્દિક સ્વાગત છે. નવહત્તા હનુમાનજી મંદિર જેનો ઇતિહાસ 5000 વર્ષથી વધારે જૂનો છે, જ્યાં પ્રત્યક્ષ શનિ ભગવાન અને હનુમાન દાદાના જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની આ મૂળ જગ્યા, જ્યાં આજના તારીખમાં 9 હાથ લાંબા સ્વયંભૂ નવહત્તા હનુમાન દાદા છે. સાથે સાથે ભોળાનાથ છે, રામ ભગવાનને પ્રતિષ્ઠા છે. અને આ જગ્યામાં ઇતિહાસમાં કહેવા જાઓ તો મહાભારતમાં અક્ષય પાત્રનો જે ઉલ્લેખ આવે છે, અક્ષય પાત્ર વપરાશની આ મૂળ જગ્યા, આ જગ્યામાં દુર્વાસા મહામુનિ પાંડવોની પરીક્ષા લેવા આવ્યા હતા અને આ બાજુના ઉતાવળી નદીમાં સ્નાન કરી અને ત્યાં ધરાણા, એટલે આની ઉતાવળમાં ભાગી ગયા એટલે ઉતાવળી નામ પડ્યું. આવતા ટૂંક સમયમાં જ આ જગ્યામાં શનિ ભગવાનને હનુમાન દાદાના ક્રોધમાંથી મુક્ત કરવા માટે બાકીના 8 ગ્રહો તથા ભોળાનાથ અને રામ ભગવાન આ પધાર્યા હતા. એ સંપૂર્ણ ઇતિહાસ ગોઠવણું રૂપે ત્યાં શનિ ભગવાન સહિત 9 ગ્રહ અને 27 નક્ષત્રની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થવાનું છે. એક ટૂંક સમય પછી આ દિવ્ય દર્શનોનો લાભ શ્રી નવહત્તા હનુમાન મંદિરમાં આપ સૌને મળશે. ઓમ નમો નારાયણ જય શ્રી રામ. તો અત્યારે આપણે નીચેથી ઉપર આવી ગયા છીએ મંદિરમાં, અને તમે જો પાછળનો જે નજારો દેખાડો તો આ કેસરી કલરના દરવાજા છે, જે બહુ જ જૂના જમાનાના છે અને અંદરનો ઇતિહાસ પણ ઘણો બધો છે. અને અત્યારે આપણે નવહત્તા હનુમાનજીના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. સામે તમે જે જોઈ રહ્યા છો એ હનુમાન દાદાની મૂર્તિ છે, અને આ મંદિરને જ કહેવાય છે નવહત્તા હનુમાન. એનું કારણ એ છે કે જે મૂર્તિ છે એ 9 હાથ લાંબા કરીએ ત્યારે એ મૂર્તિ બને, એટલા માટે મંદિરને નવહત્તા હનુમાનજી મહારાજનું મંદિર કહેવામાં આવે છે. અને એની બાજુમાં તમે જોઈ રહ્યા છો કે શ્રી રામની મૂર્તિ છે, સીતા મૈયાની મૂર્તિ છે, ને લક્ષ્મણ પણ સાથે છે, જેનું નાનું એવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિની બાજુમાં તે શનિદેવની ગુફા આવેલી છે, જે શનિદેવ અને હનુમાનજીનું યુદ્ધ થયું હતું ત્યારે શનિદેવ સ્ત્રીનો વેશ ધારણ કરીને આ ગુફામાં રહ્યા હતા, જેનો ઇતિહાસ તમે અહીંયા જોઈ શકો છો. નવહત્તા હનુમાનજી મહારાજની મૂર્તિની બાજુમાં ગોતવેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જે આપને અમે બતાવીશું. જે મહાદેવના અલગ અલગ રૂપ છે, એમાંનું જ આ એક રૂપ છે જે તમને બતાવીશું.
આ છે ગોતમેશ્વર મહાદેવ.